નમસ્કાર દોસ્તો, આ અગાઉના વિડીયોની અંદર આપણે 1થી 28 સુધીના પ્રશ્નોના જવાબ છે એ જોયા હતા. હવે આપણે આ વિડીયોમાં 29મા પ્રશ્નથી જોઈએ છીએ. 29મા પ્રશ્નોની અંદર 4 ઓપ્શન આપેલા છે. તે ખરેખર બધા ઓપ્શન છે મને સાચા લાગે છે. જો તમને કોઈ ઓપ્શન એવો હોય કે આ વિધાન સાચું નથી, તો તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવો કે જેથી મને પણ ખબર પડે કે જવાબ છે એ સાચો શું આવે છે. ત્યારબાદ આપણે 30મા પ્રશ્નની અંદર જોઈએ તો ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ. તો આની અંદર ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો છે એવું વિચારે છે કે શું કરવું જોઈએ એ લખીને આવે છે, પણ ખરેખર પ્રશ્નને સરખો સમજવો જોઈએ, વાંચવો જોઈએ. અને આપેલું છે કે ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ. તો ખરેખર ખુરશી કે બેન્ચ પર બેસી જવાથી છે એ નુકસાન થાય છે. ખુલ્લા મેદાનમાં જવું જોઈએ, એ છે એનાથી ફાયદો થાય છે. વીજળીના સાધનો કે તારથી દૂર રહેવું જોઈએ, એ પણ સાચું બાબત છે. અને ટેબલ નીચે બેસી જવું જોઈએ જેથી કરી અને ધરતીકંપના સમયે કોઈ ભારે વસ્તુ છે આપણા માથા પર વાગી ન જાય. આમ બી, ડી અને સી ત્રણે ત્રણ ઓપ્શન ખોટા છે, જ્યારે જવાબની અંદર એ ઓપ્શન આવે છે ખુરશી કે બેન્ચ પર બેસી જવું જોઈએ. એ બાબત છે ધરતીકંપ આવે ત્યારે કરવી જોઈએ નહીં. ત્યારબાદ આગળના પ્રશ્નની અંદર જોઈએ વિલંબ શબ્દો કી ગલત જોડ પહેચાનીએ. અહીં આપણે વિરોધાર્થી શબ્દો આપેલા છે, જેમાં એક જોડ એવી છે કે જે ખોટી છે, ગલત છે. બડા, છોટા, સચ, જૂઠ અને નેક તો બેઈમાન. આ બધા જે વિલોમ શબ્દો છે એકબીજાના વિરોધી શબ્દોની જોડ આપેલી છે જે સાચી છે. જ્યારે પાસ, સમીપ એ શબ્દોની જોડ આપેલી છે તે સમાનાર્થી શબ્દોની જોડ આપેલી છે, નહીં કે વિલોમ વિરુદ્ધાર્થી શબ્દની જોડ આપેલી નથી. ત્યારબાદ આપણે આગળ જોઈએ મહેશ ખા રહા હૈ. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકિત શબ્દની જગ્યાએ કયો વિકલ્પ આવશે? તો મહેશ છે એ શું છે? એને પ્રશ્ન જો બનાવવાનું હોય તો કેવી રીતે બનાવી શકાય? કેસે ખા રહા હૈ, કોણ ખા રહા હૈ, કબ ખા રહા હૈ, ક્यों ખા રહા હૈ. આની અંદર જવાબની અંદર જો મહેશ જવાબ તરીકે લેવાનો હોય તો કોણ ખા રહા હૈ, મહેશ ખા રહા હૈ. આવી રીતે જવાબમાં ઓપ્શન બી કોણ ખા રહા હૈ આવી શકે. લિંગ પરિવર્તન કીજીએ. બાઘનું લિંગ પરિવર્તન કરતાં બાઘીન થાય. અહીં છે એ છોકરા છે એ મોટે ભાગે સામાન્ય વસ્તુમાં બાઘનું બાઘી લખી આવે છે, બઘા લખી આવે છે, બાઘા લખી આવે, પણ તે જવાબ ખોટો પડે છે. ખરેખર બાઘ તો બાઘીન, એટલે કે ઓપ્શન डी. ત્યારબાદ આગળ વધીએ दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा. ફરીથી જો પ્રશ્ન સરખો સમજી અને પછી જ જવાબ છે એ આપણે લખવો જોઈએ. તો આની અંદર ક, મ અને લ કૌંસની અંદર ક, મ, પ, લ અને ર આપેલા છે. જ્યારે ઓપ્શનની અંદર જો આપણે જોઈએ તો 4 ઓપ્શન આપ્યા છે કમલ, કલર, પરમ, જેમાં ઓપ્શન ડીની અંદર કસમ પણ આપેલું છે. જે એક કસમ છે એમાં વચ્ચેનો અક્ષર સ છે એ આપેલા કૌંસમાં એક પણ મૂળાક્ષર આપેલો નથી, માટે જવાબ છે કસમ શબ્દ બનતો નથી. આગળ જોઈએ ગલત મુહાવરે કી જોડી પહેચાનીએ. નેક રાસ્તે પર ચલના. જો ફરીથી પ્રશ્ન વાંચું છું, ગલત મુહાવરે કી જોડી પહેચાનીએ. ગલત એટલે કે મુહાવરા જે આપેલા છે, રૂઢિપ્રયોગો આપેલા છે, એમની એક જોડ ખોટી છે. એ ખોટી જોડ આપણે જણાવવાની છે. નેક રાસ્તે પર ચલના, गलत रास्ते पर चलना. कोमल भाव बहाना, सुंदर विचार प्रकट करना. ऊंचे चढ़ना, उन्नति करना. और शीश झुकाना, विनम्र होना. તો આની અંદર ઓપ્શન એ છે એ આવી શકે, કેમ કે ઓપ્શન એની અંદર નેક રાસ્તે એટલે કે પ્રામાણિકતા ઉપર ચાલવું જોઈએ એવું આપેલું છે, જ્યારે એના અર્થની અંદર ગલત રાસ્તે પર ચલના એવું લખેલું છે. એટલે ઓપ્શન એ કે જે એ ખોટી જોડી બનાવેલી છે. પ્રશ્ન 36મો જોઈએ વિશેષણ પહેચાનીએ. વિશેષણ એટલે કે નામના અર્થમાં વધારો કરતું હોય. गिलास में थोड़ा दूध है. दूध तो है पर कैसा है? તો થોડા. તો અહીં આપણે જવાબની અંદર સી થોડા દૂધ હે. આગળના પ્રશ્નની અંદર જોઈએ
दिए गए शब्दों में से गलत जोड़ी पहचानिए। फरीथी जो प्रश्न में અહીં આપેલું છે કે ગલત જોડી, ખોટી જોડી આપણે બતાવવાની છે। कमी, अभाव, सदरी, जाकर, छिलका, फल आदि का आवरण, आ त्रण जोड़ी ए, बी અને સી, જેમાં સદરી એટલે ખરેખર જાકીટ થાય ને આની અંદર ઝાકર લખેલું છે, પણ તેમ છતાં પણ એ જવાબ છે આપણે સાચો આવે, કારણ કે ઓપ્શન ડીમાં જે અપરાધ એટલે કે ગુનો થાય, તો ઉપહાર એટલે ભેટ થાય। અહીં જે અપરાધ અને ઉપહાર શબ્દની જોડી આપેલી છે એ ખરેખર ખોટી જોડી છે, એટલે ઓપ્શનની અંદર આપણે ડી જવાબ લખવાનો થશે, અપરાધ ઉપહાર ન થાય। વચન બદલીએ, વચન પરિવર્તન। જો અહીં ઘણા છે વિદ્યાર્થી મિત્રો વચનમાં ભૂલ કરીને આવે છે, ખરેખર કેલા તો એક કેળું, એક કરતાં વધુ જો બતાવવાનું હોય તો કે લે થાય છે, એટલે ઓપ્શનમાં સી જવાબ આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો 43ની અંદર આપણે સહી શબ્દ છે એ પસંદ કરવાનો છે। 43 બધામાં એક જ સરખું લખેલું છે, પરંતુ 39માં મારા ખ્યાલ મુજબ છે એ 43માં સી ઓપ્શન છે એ આવી શકે। 39માં પ્રશ્નની અંદર સી 43 એ જોડી સાચી છે, બાકીના બધા શબ્દો છે એ ખોટા છે। आँखों का तारा बनना का अर्थ क्या होता है? तारा बनना, आँखों में समाना, आँखों में चमकना या बहुत प्यारा बनना। तो आनी अंदर 40માં પ્રશ્નની અંદર જવાબ છે આપણો સી આવે, बहुत प्यारा बनना। ત્યારબાદ આગળ આપણે જોઈએ 41માં પ્રશ્નમાં એક ત્રિકોણ આપેલો છે અને ત્રિકોણની અંદર 4 ભાગ કરેલા છે, 4 ત્રિકોણ આપેલા છે એ, બી, સી અને ડી। એમાં સી જે ત્રિકોણ છે એ ત્રિકોણમાં ઘાટો કરેલો ભાગ છે, એટલે કે લીટીઓ દોરેલો છે। હવે પ્રશ્ન એવો આપેલો છે કે આપેલા સમબાજુ ત્રિકોણમાં ઘેરા કરેલ સી ભાગ એ મૂળ સમબાજુ ત્રિકોણનો કેટલામો ભાગ છે? તો આને 4 ભાગમાંથી એક ભાગમાં રંગ કરેલો હોય તો 1/4 છે એ જવાબ આવે, માટે આની અંદર ઓપ્શન ડી 1/4। ત્યારબાદ 42માં પ્રશ્નની અંદર જોઈએ તો એક શાળા એ દર 3જા મહિને સામયિક બહાર પાડવાનું નક્કી કર્યું। જો પ્રથમ સામયિક છે તે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે તો ત્રીજી સામયિક કયા મહિનામાં બહાર પાડશે? તો જો પહેલું સામયિક છે એમણે જાન્યુઆરી મહિનામાં બહાર પાડ્યું હોય અને દર 3 મહિને છે એ સામયિક બહાર પાડતા હોય તો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલની અંદર એમનું છે એ બીજું સામયિક આવે છે, અને ત્રીજું સામયિકની ગણતરી કરીએ તો મે, જૂન અને જુલાઈમાં ત્રીજું સામયિક છે એ બહાર પડે। આ રીતે જવાબમાં છે એ ઓપ્શન એ આવે છે, એટલે કે જુલાઈ। ત્યારબાદ આપણે આગળ વધીએ તો 43મો પ્રશ્ન છે, એક નકશો આપેલો છે, નકશાની અંદર ઉત્તર દિશાનું માર્કિંગ છે એ એક બાજુમાં કરેલું છે। જોઈએ આપણે તો આ છે ઉત્તર દિશાનું માર્કિંગ કરેલું છે। પ્રશ્નમાં આ ઉત્તર દિશાનું માર્કિંગ કરેલું છે। હવે આપણે જોઈએ કે ભાઈ માણસે મંદિર પહોંચવા કઈ કઈ દિશામાં ચાલવું પડશે? તો માણસ છે એમનું ચિત્ર જોઈ શકીએ તો ત્યાંથી ઉત્તર દિશામાં જે આપણે નકશાને ધ્યાનમાં રાખીને જોઈએ તો સૌ પ્રથમ છે એ પશ્ચિમ દિશામાં ચાલતો હોય, બરાબર, અને ત્યાર પછી એમણે ઉત્તર દિશા તરફ વળવું પડે, અને ત્યાર પછી એમણે છે એ પૂર્વ દિશામાં ચાલવું પડે, અને ફરીથી તેમણે ઉત્તર દિશામાં ચાલવું પડે, પરંતુ આમાં આવો એક પણ જવાબ આપેલો નથી। પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ આપેલું છે, બરાબર। તો આમાં ઓપ્શનમાં આપણે જવાબ છે એ સી આવે છે। જો તમારા મનમાં કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમે જણાવી શકો, પણ મારા ખ્યાલ મુજબ છે એ જવાબ સી આવે છે। તેમાં છેલ્લી દિશા દક્ષિણ છે એ ખરેખર ખોટી બતાવેલી છે, જેમાં જવાબમાં ઉત્તર આવે છે। ત્યારબાદ 44મો પ્રશ્ન જોઈએ તો એક ચોરસ છે, ચોરસની અંદર એક બીજી ત્રાસી લીટી દોરેલી છે, જેના આ ચોરસની અંદર લંબચોરસની અંદર કુલ 5 રેખાઓ થાય, માટે
આ જે લંબચોરસ પૂરેપૂરું છે અને એની અંદર એક વિકર્ણ એટલે કે આડી ત્રાસી લીટી જે દોરેલી છે એમાં એના બરાબર કુલ 5 લખોટી ગણવાની, જ્યારે બાકીમાં છે એ 2 લીટી છે તો 2 લખોટી ગણવાની. આ મુજબ નીચે મુજબ ગણતરી કરતાં કુલ આખા વિકર્ણ સાથેના 5 ચોરસ આપેલા છે તો જેની કુલ 5 લખોટીઓ થાય, અને બીજી જે 2 લીટીઓવાળું અડધું ચોરસ આપેલું છે જેની વધારાની બીજી 2 લખોટી થાય. આમ ગણતરી કરતાં કુલ ટોટલ 27 જેટલી લખોટીઓ થવા પામે છે. માટે ઓપ્શનની અંદર જવાબ સી આવે છે. ત્યારબાદ 45મા પ્રશ્નની અંદર જોઈએ તો એક બાજુ છે એક ગ્રાફ આપેલો છે કે જેમાં એક્સ ધરી પર છે એ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ આવા શહેરોના નામ આપેલા છે. તો વાય ધરી ઉપર એ શહેરોના તાપમાનનો ગ્રાફ આપેલો છે. કયા શહેરનું તાપમાન સૌથી ઓછું જણાય છે? આની અંદર આપણે જોઈએ તો સૌથી નીચો ગ્રાફ છે એ સુરતનો જોવા મળે છે. માટે જવાબ છે આપણો ડી ગણાય. ત્યારબાદ આપણે આગળ વધીએ તો એક લંબઘનની લંબાઈ 10 સેન્ટીમીટર, પહોળાઈ 5 સેન્ટીમીટર અને ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. તો તેનું કદ કેટલું થાય? કદ શોધવા માટે લંબઘનનું આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ LBH સૂત્રનો ઉપયોગ કરી અને જોઈએ તો 10 ગુણ્યા 5 ગુણ્યા 4 એટલે 10 પંચા 50 અને ગુણ્યા 4 એટલે કે 200 ઘન સેન્ટીમીટર જવાબ આવે. કારણ કે 200 સેન્ટીમીટર પણ જવાબ આપેલો છે અને 200 ઘન સેન્ટીમીટર પણ જવાબ આવેલો છે. જ્યારે લંબઘન આપણે શોધતા હોઈએ તો તેના માપ છે આપણે ઘન સેન્ટીમીટરમાં જવાબ લખવાનો થાય. અહીં વિદ્યાર્થી મિત્રો છે એ ઓપ્શન ડી લખીને આવે તો તેમનો જવાબ ખોટો પડે. ખરેખર વાસ્તવમાં જવાબ છે 200 ઘન સેન્ટીમીટર, એટલે કે ઓપ્શન એ આવે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. એક જંગલમાં 21,000 વૃક્ષો હતા. જો નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ 23,520 વૃક્ષો થયા તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું? અહીં વિદ્યાર્થી મિત્રો છે એ ભૂલો કરે છે અને 21,000 અને 23,520નો છે એ સરવાળો કરીને આવે છે. પરંતુ અહીં પ્રશ્ન છે શું આપેલો છે એ સરખું સમજી વિચારી અને પછી એમનો જવાબ આપવો જોઈએ. માત્ર નવા કેટલા વૃક્ષો વાવ્યા છે એમની જ ગણતરી કરવાની છે. આગળના વૃક્ષો હતા એ તો આની અંદર બતાવેલા છે કે 21,000 વૃક્ષો હતા, પરંતુ નવા કેટલા વધારાના વાવ્યા એ આપણે બતાવવું હોય તો કુલ 23,000માંથી 23,520માંથી 21,000 વૃક્ષો છે એ જૂના જે વાવેલા હતા એ બાદ કરીએ તો 2,520 જવાબ આવે. માટે ઓપ્શન અહીં બી છે એ માન્ય ગણાય. બાકીના બધા જવાબો એ ખોટા છે. ઓપ્શન બી 2,520. વર્તુળના 8 સરખા ભાગ કરીએ અને કર્યા બાદ દરેક વર્તુળનો ખાલી જગ્યા ભાગ બને છે. અહીં આપણે માત્ર એક ભાગનું બતાવવાનું હોય તો વર્તુળના કુલ 8 ભાગ કર્યા હોય તો તેમાં એક જ ભાગ લેવાનો હોય, કારણ કે દરેકે દરેક ભાગને આપણે દર્શાવવાનું થતું હોય. તો અહીં જવાબમાં આપણે 8 ભાગમાંથી એક ભાગ લેવાનો થાય તો ઓપ્શન સી આવે છે. દાખલા તરીકે આવું એક વર્તુળ છે જેની અંદર આપણે આમ 8 ભાગ કરી દો. આવી રીતે 8 ભાગ કરતાં એક ભાગનું માત્ર બતાવવાનું હોય તો 8 ભાગમાંથી એક ભાગ દર્શાવીએ તો 8માંથી 1 એટલે 1/8 જવાબ આવે. માટે આપણો જવાબ છે એ સી ગણાય, નહીં કે 8/1. 1/8 ગણાય. માટે જવાબ આપણો સી. ત્યારબાદ કયા આકારને અડધો, ત્રીજો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય છે? ત્રિકોણ, ચોરસ, પંચકોણ એમને જો તમે ફેરવો તો એમના આકારમાં છે એ આકાર સરખો રહે પણ એમનો દેખાવાનો ભાગ છે એ અલગ અલગ થઈ જાય, એમની દિશાઓ અલગ થઈ જાય. પરંતુ વર્તુળને તમે કોઈ પણ રીતે ફેરવો એક જ સરખી દેખાવાની છે. માટે જવાબ છે એ ડી વર્તુળ. સાપ સીડીની રમતમાં આવતો પાસો કયો આકાર કહેવાય? સાપ સીડીની રમતમાં જે પાસો વપરાય એ પાસાને આપણે સમઘન કહેવામાં આવે છે.
માટે ઓપ્શન એ, મને ઓળખો, મારે બાહ્ય કાન હોતા નથી, જેમને કાન દેખાતા નથી, હું માત્ર જમીન પરની ધ્રુજારી અનુભવું છું અને તે રીતે સાંભળું છું. મચ્છર છે, ભલે એમને કાન ન હોય પણ જમીન પરની ધ્રુજારી હોતી એમને અનુભવ થતી નથી. એવી રીતે પતંગિયું અને માછલી એમને પણ નહીં. અને અહીં આપણે જવાબ છે એ બી આવે છે, એટલે કે સાપ.